गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રથમ પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં આપણે ગયા તાસની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો, એમાં સૌપ્રથમ આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણ્યા હતા. ઉદાહરણો સાથે આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણ્યા. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય, ફરી તમને એ રિપીટ કરું છું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બને એવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. અને સંયોગીકરણ પ્રક્રિયાઓ સામાન્ય રીતે એમાં ઉષ્મા ઉર્જા મુક્ત બનતી હોય છે. તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ મોટાભાગની સંયોગીકરણ પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. હવે આપણે બીજો જે પ્રકાર છે રાસાયણિક પ્રક્રિયાનો, વિઘટન પ્રક્રિયા, અંગ્રેજીમાં એને ડીકમ્પોઝિશન રિએક્શન કહેવામાં આવે છે. વિઘટન પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. કેવી રીતે? તો કે વિઘટન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક એક જ હોય અને એ પ્રક્રિયકને કોઈ પણ પ્રકારની ઉર્જા આપવાથી એનું રાસાયણિક ફેરફાર થઈ અને એક કરતાં વધુ નિપજ બને, સરળતમ પદાર્થો નિપજ રૂપે બને, એવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને વિઘટન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. સ્ક્રીન ઉપર તમને વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા આપેલી છે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એટલે કે ઉર્જા આપવાથી એકથી વધુ નિપજો બનતી હોય એવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા એટલે કે ડીકમ્પોઝિશન રિએક્શન કહેવામાં આવે છે. હવે વિઘટન પ્રક્રિયાના પાછા પેટા પ્રકારો પડશે કે એને કયા પ્રકારની ઉર્જા આપવાથી એનું વિઘટન થાય છે, એના આધારે એના પેટા પ્રકાર પડે. જો ઉષ્મા ઉર્જા આપવાથી જો વિઘટન થતું હોય તો એને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે. એટલે કે ઉષ્માની મદદથી થતી વિઘટન પ્રક્રિયાઓને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. ત્યાર પછી અન્ય બે પેટા પ્રકારોની વાત કરીએ તો એમાં વિદ્યુત ઉર્જા જો પ્રક્રિયકને આપવામાં આવે અને જો એનું વિઘટન થાય તો એવી રાસાયણિક પ્રક્રિયા વિદ્યુતીય વિઘટન અથવા તો વિદ્યુત વિભાજન કહેવાય, ઇલેક્ટ્રોલિસિસ. એવી જ રીતે ત્રીજો પ્રકાર છે કે પ્રકાશ ઉર્જા આપવામાં આવે અને જો પ્રક્રિયકનું વિઘટન થાય તો એને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે. અત્યારે આપણે ઉષ્મીય વિઘટનની આપણે સૌપ્રથમ વાત કરવાની છે. તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કડી ચૂનો એટલે કે ચૂનો એનું નામ સાંભળ્યું જ હશે. કડી ચૂનો કે જેના ઘણા બધા ઉપયોગ છે, એમાંનો એક ઉપયોગ છે સિમેન્ટની બનાવટમાં એનો ઉપયોગ થાય કડી ચૂનો, જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ અને એનું રાસાયણિક સૂત્ર છે CaO. આ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ કેવી રીતે બને છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ચૂનાની ભઠ્ઠીઓ ક્યાંક ને ક્યાંક જોઈ હશે. તો એ ચૂનાની ભઠ્ઠીની અંદર કયો પદાર્થ છે એ નાખવામાં આવે છે અને પછી એમાં શું કરવામાં આવે છે? તો કે ચૂનાની ભઠ્ઠીની અંદર ચૂનાનો પથ્થરના ટુકડાઓ નાખવામાં આવે, ટુકડાઓ રૂપે ચૂનાના પથ્થરને. ચૂનાનો પથ્થર જેને આપણે કહીએ છીએ એનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ છે અને જેનું રાસાયણિક સૂત્ર છે CaCO3. ઘન સ્વરૂપનો આ સફેદ રંગનો પદાર્થ છે કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર. હવે એને ગરમ કરવામાં આવે, ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે અને પરિણામ સ્વરૂપે એનું વિઘટન થાય છે.
અને સરળતમ 2 નિપજ બને છે. એમાંની એક નિપજ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO અને બીજી નિપજ બને છે કાર્બન ડાયોક્સાઇડ CO2. એ વાયુ સ્વરૂપની નિપજ બને છે અને કેલ્શિયમ ઓક્સાઇડ છે એ સફેદ રંગની ઘન સ્વરૂપની નિપજ છે, જેને આપણે કડી ચૂનો કહીએ છીએ, કે જેનો એક અગત્યનો ઉપયોગ છે સિમેન્ટ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, એને ઉષ્મા હવાની ગેરહાજરીમાં જો એને ગરમ કરવામાં આવે તો 2 નિપજ બને છે. કેલ્શિયમ ઓક્સાઇડ એક નિપજ એટલે કે કડી ચૂનો અને બીજી નિપજ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રક્રિયક એક જ છે અને નિપજ એક કરતાં વધુ છે. સરળતમ 2 નિપજ આપણને અહીંયા જોવા મળે છે. તો આ એક વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આપણે બીજા 2 પ્રથમ પ્રવૃત્તિ આ પ્રક્રિયાની અંદર જે આપણને આપેલી છે એ ફેરસ સલ્ફેટનું વિઘટન આપણને આપેલી છે. એ પ્રવૃત્તિ આપણે અહીંયા કરવાની છે. આપણે પ્રયોગશાળાની અંદર બેઠા છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે બન્સેન બર્નર છે, જે અત્યારે ચાલુ કન્ડિશનમાં તમે જોઈ શકો છો. એને ચાલુ કરેલું છે, એ જ્યોતથી સળગે છે અને આપણી પાસે જે પદાર્થ છે આ ફેરસ સલ્ફેટ નામનો જે પદાર્થ છે, ફેરસ સલ્ફેટ એ લીલા રંગનો પદાર્થ છે. એ પદાર્થ હું તમને અહીંયા બતાવીશ. આ લીલા રંગનો આ પદાર્થ છે ફેરસ સલ્ફેટ નામનો જે પદાર્થ છે એને આપણે કસનળીમાં લઈશું. એ કસનળી આ ટેસ્ટ ટ્યુબ અંગ્રેજીમાં, જેને ગુજરાતીની અંદર કસનળી કહેવામાં આવે છે. આ છે કસનળીનું પકડનાર સાધન એટલે કે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર તેને કહેવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે પ્રયોગશાળાની અંદર કરીએ છીએ ત્યારે બહુ સાવચેતી રાખવામાં આવે છે. એ સાવચેતી માટેના જે સાધનો છે એમાં એક આ સાધન છે. બરાબર. હવે આની અંદર આપણે ફેરસ સલ્ફેટ નામનો જે પદાર્થ છે એ હું અહીંયા લઉં છું. કસનળીની અંદર ફેરસ સલ્ફેટ નામનો પદાર્થ. હવે એને આપણે ઉષ્મા ઉર્જા પ્રક્રિયક એક જ છે આની અંદર. કસનળીની અંદર ફેરસ સલ્ફેટ લીલા રંગનો, આ લીલા રંગનો પદાર્થ છે, એને આપણે ઉષ્મા ઉર્જા આપીએ, ગરમ કરીએ છીએ. તો પરિણામે એમાં શું રાસાયણિક પ્રક્રિયા થતી આપણને જોવા મળે છે એ આપણે એ અવલોકન કરવાનું છે. તો તમે અહીંયા હું જે ગરમ કરું છું બન્સેન બર્નરની જ્યોત ઉપર કસનળીની અંદર ફેરસ સલ્ફેટ નામનો પદાર્થ, એ ફેરસ સલ્ફેટનું જે ગરમ કરવાથી જે પ્રક્રિયા થાય છે તમે જોઈ શકો છો. એના રંગમાં પરિવર્તન થતું આપણને અહીંયા જોવા મળે છે. એ રંગ પરિવર્તન તમે બિલકુલ જોઈ શકો છો. જે લીલા રંગનો પદાર્થ હતો એ હવે કથ્થઈ રંગના પદાર્થમાં રૂપાંતર થઈ ગયો છે અને સાથે સાથે વાયુ ઉત્પન્ન થતો પણ તમને જોવા મળે છે. હજી એ વાયુ જે તમને ઉત્પન્ન થતો જે જોવા મળે છે, અહીંયા તમે જોઈ શકો છો ગેસ નીકળે છે, ગેસ નીકળે છે કસનળીમાંથી. બરાબર. એ તમને જોવા મળે છે અને એક આની અંદર ભેજ રહેલો છે. ભેજ એટલે કે પાણીના ટીપા પણ તમે કસનળીની ઉપર બાજેલા જોવા મળે છે. તો અહીંયા આ જે આખી પ્રક્રિયા છે એ તમને બ્લેકબોર્ડ ઉપર મેં અહીંયા દર્શાવેલી છે, તમને બતાવું છું. કસનળીની અંદર સૌથી પહેલા જે આપણે લીલા રંગનો જે પદાર્થ આપણે લીધેલો એ આ ફેરસ સલ્ફેટ નામનો પદાર્થ છે, લીલા રંગનો પદાર્થ. એને આપણે ઉષ્મા ઉર્જા એને ગરમ કર્યું. તો જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે અને જે નિપજ બને છે એમાં કસનળીની અંદર જે કથ્થઈ રંગનો પદાર્થ જે છે, લોખંડનો કાટ જેવો પદાર્થ, એ આ ફેરિક ઓક્સાઇડ નામનો પદાર્થ બને છે. અને સાથે સાથે જે વાયુ ઉત્પન્ન થતા જે જોવા મળે છે એ સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નામનો વાયુ આ ઉત્પન્ન થતો જોવા મળે છે. અને આ વાયુ જે ઉત્પન્ન થતો જે જોવા મળે છે એને વાસ આપણે ડાયરેક્ટ નથી લેવાની. એની કારણ કે તીવ્ર વાસ ધરાવે છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર એનું ચિત્ર તમે જોશો તો એની વાસ લેવા માટે આ રીતે જે વાયુ નીકળે છે એને આપણે આ રીતે નાક તરફ લેવાની છે. ડાયરેક્ટ એને નાક પાસે સીધો વાયુને આપણે રાખવાનો નથી. એનું કારણ એ છે કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે તીવ્ર વાસ ધરાવે છે. એ ગળું રૂંધે અને ઉધરસ આવે એવી તીવ્ર વાસ એ ધરાવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા જે આપણે અહીંયા પ્રયોગ પ્રવૃત્તિ દ્વારા જોઈ એ વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. એમાં ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે, પરિણામે એનું વિઘટન થાય છે. પ્રક્રિયા એક જ ફેરસ સલ્ફેટ નામનો પદાર્થ, નિપજ 3 બની ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ.
આવી જ એક એના પછી બીજી એક પ્રવૃત્તિ આપણને આપેલી છે, એમાં પણ વિઘટન, ઉષ્મીય વિઘટનનું જ ઉદાહરણ છે. લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ હવે આપણે લેવાનો છે અને એને આપણે ઉષ્મા ઉર્જા આપીએ તો એમાં શું પ્રક્રિયા થાય છે એ આપણે જોવાની છે. તો અહીંયા બીજી એક પ્રશ્નડી હું લઉં છું, એની અંદર લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ જે છે અહીંયા આપણી પાસે છે. આ લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ છે જેનું રાસાયણિક સૂત્ર છે PbNO3. બ્લેકબોર્ડ ઉપર જે હું તમને બતાવું છું ત્યાં એનો રંગ આપણે જોઈએ, આ સફેદ રંગનો પદાર્થ છે. અહીંયા તમે જોઈ શકો છો આ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ છે. એને આપણે હવે કસ્ટડીની અંદર આપણે લઈ અને એને ઉષ્મા ઉર્જા આપણે આપવાની છે. તો અહીંયા આ સફેદ રંગનો પદાર્થ આપણે કસ્ટડીની અંદર લીધો, લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ PbNO3 જેનું રાસાયણિક સૂત્ર છે, એને આપણે ગરમ કરીએ છીએ. તો પ્રક્રિયા એક જ છે. તો હવે એનું ઉષ્મા ઉર્જા આપવાથી એનું વિઘટન થશે અને જે એમાં પ્રક્રિયા થાય છે એ કયા પ્રકારના ફેરફાર જોવા મળે છે એ આપણે અવલોકન કરવાનું છે. તો હું અત્યારે બન્સેન બર્નરની જ્યોત ઉપર લેડ નાઇટ્રેટ નામનો જે રાસાયણિક પદાર્થ છે એને કસ્ટડીમાં ગરમ કરું છું. તો એમાં શું અવલોકનો આપણને જોવા મળે છે, એના બાહ્ય લક્ષણો, રાસાયણિક પ્રક્રિયાના ફેરફારના શું જોવા મળે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા ધીમે ધીમે આપણે એને પ્રક્રિયા એમાં જે થતી જોવા મળે છે એમાં તમને હવે ફેરફાર થતો દેખાવા મળે છે. કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થતો અહીંયા જોવા મળે છે. સફેદ રંગનો જે પદાર્થ લેડ નાઇટ્રેટ છે એનું વિઘટન શરૂ થઈ ગયું છે અને એમાંથી એક નિપજ વાયુ સ્વરૂપની અને એક કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થતો જોવા મળ્યો છે. અને એ કથ્થઈ રંગનો જે વાયુ છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો વાયુ છે. અહીંયા તમે જોઈ શકો છો એ કથ્થઈ રંગનો વાયુ છે. અને અંશ સ્વરૂપની જે નિપજ તમને કસ્ટડીમાં જોવા મળે છે એ જે નિપજ છે બ્લેકબોર્ડ ઉપર તમે જોઈ શકો છો લેડ ઓક્સાઇડ નામનો પદાર્થ છે. તો આ પ્રક્રિયા આપણે બ્લેકબોર્ડની ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લેડ નાઇટ્રેટ નામનો જે સફેદ રંગનો પદાર્થ આપણે કસ્ટડીમાં લીધો તો પ્રક્રિયા એક જ પ્રક્રિયા છે, એને આપણે ઉષ્મા ઉર્જા આપી છે. તો પરિણામ સ્વરૂપે જે નિપજ જે બને છે તો કસ્ટડીની અંદર જે ઘનસ્વરૂપનો પદાર્થ બાકી અવશેષ રૂપે રહી જાય છે એ લેડ ઓક્સાઇડ નામનો પદાર્થ છે, લેડ ઓક્સાઇડ. અને જે કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થતો જે જોવા મળે છે કસ્ટડીની અંદર એ આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો વાયુ છે. સાથે સાથે ત્રીજી નિપજ પણ બને છે એ છે ડાયોક્સિજન વાયુ O2. તો આ રીતે આ એક આપણે વિઘટન પ્રક્રિયા છે, ઉષ્મીય વિઘટન પ્રક્રિયા છે એ આપણે અહીંયા જોઈ છે. તો હવે આના પછી આપણે અન્ય વિઘટન પ્રક્રિયાઓ જેવી કે વિદ્યુત વિભાજન અને એનું પ્રકાશ વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો આપણે બીજા બે ઉદાહરણ આપણે જોવાના છે. બીજા બે ઉદાહરણ તમારી સ્ક્રીન ઉપર જેમ જોવા મળે છે એમાંનું એક ઉદાહરણ છે ફેરસ સલ્ફેટ. એક લીલાશ પડતા રંગનો રાસાયણિક પદાર્થ છે ઘન સ્વરૂપનો, જેનું રાસાયણિક સૂત્ર છે FeSO4. અહીંયા તમને રાસાયણિક સમીકરણમાં એક થોડી સી મિસ્ટેક જોવા મળે છે, FeSO3 લખેલું છે, ત્યાં FeSO4 હોવું જોઈએ. હવે એને ગરમ કરવામાં આવે તો એનું પણ તમને વિઘટન થતું જોવા મળે છે અને એક કરતાં વધુ નિપજ આપણને જોવા મળે છે. તો એ કઈ કઈ નિપજો આપણને જોવા મળે છે તો કે એક નિપજ ફેરિક ઓક્સાઇડ ઘન સ્વરૂપની નિપજ જે જોવા મળે છે એ કથ્થઈ પડતા રંગની, લાલાશ પડતા રંગની એ આપણને એ નિપજ ઘન સ્વરૂપની Fe2O3 ફેરિક ઓક્સાઇડ. બીજી નિપજ છે બે વાયુઓનું મિશ્રણ આપણને મળશે, સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 ગેસ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 ગેસ. તો અહીંયા પણ તમે જોઈ શકો પ્રક્રિયક એક જ છે, ફેરસ સલ્ફેટ, અને એને ગરમી રૂપે ઉર્જા આપવાથી એનું વિઘટન થયું. સરળતમ પદાર્થો રૂપે એક કરતાં વધુ નિપજ બને છે એટલે કે વિઘટન થાય છે. તો ત્રણ નિપજ અહીંયા મળે છે, ફેરિક ઓક્સાઇડ,
સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. બીજું એક ઉદાહરણ એની નીચે તમને આપેલું છે, એવું જ એક ઉદાહરણ વિઘટન પ્રક્રિયાનું આપેલું છે. એમાં લેડ નાઇટ્રેટનું વિઘટન છે અને એ પણ ઉષ્મા ઉર્જા આપવાથી એનું વિઘટન થાય છે. તો આ ત્રણેય ઉદાહરણ જે છે એ ઉષ્મીય વિઘટનના ઉદાહરણ છે. લેડ નાઇટ્રેટ એ પણ એક ઘન સ્વરૂપનો પદાર્થ છે, સફેદ રંગનો પદાર્થ છે, જેનું રાસાયણિક સૂત્ર છે PbNO3 ટ્વાઇસ. એને ગરમી આપવાથી એનું સરળતમ પદાર્થોમાં એનું રૂપાંતરણ થાય છે. એ સરળતમ પદાર્થો નિપજ રૂપે જે મળે છે એમાં એક લેડ ઓક્સાઇડ પીળાશ પડતા રંગનો પદાર્થ, ત્યાર પછી બીજો એક કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે, એ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. અને ત્રીજી નિપજ છે ડાયોક્સિજન વાયુ, ઓક્સિજન વાયુ. તો આ બંને જે ત્રણ ઉદાહરણ જે આપણે જોયા એ ત્રણેય ઉષ્મીય વિઘટનના ઉદાહરણ છે. એમાં આ છેલ્લા બે ઉદાહરણ જે છે એને આપણે પ્રવૃત્તિ રૂપે આપણે જોવા છે, પ્રયોગ રૂપે જોવા છે. એ પ્રવૃત્તિ આપણે જોઈએ તો પહેલા ફેરસ સલ્ફેટનું વિઘટન જોશું અને પછી લેડ નાઇટ્રેટનું આપણે વિઘટન જોશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર એક પદાર્થ તમને જોવા મળે છે. એક ચાઇના ડીશની અંદર રહેલો જે પદાર્થ જે છે, લીલાશ પડતા રંગનો જે જોવા મળે છે, એ પદાર્થનું જે નામ છે એ ફેરસ સલ્ફેટ નામનો પદાર્થ છે. હવે એને આપણે ઉષ્મા આપવી છે, ગરમી આપવી છે. તો અહીંયા જે સાધનની જરૂર પડશે એમાં એક શુષ્ક કસનળી, તો એક હાથમાં તમને કસનળી દેખાય છે, બીજા હાથમાં તમને સ્પેચ્યુલા ચમચી જેવું એક સાધન છે. એની મદદથી કસનળીમાં અહીંયા એ લીલાશ પડતા રંગનો ફેરસ સલ્ફેટ પદાર્થ કસનળીમાં લેવામાં આવશે અને ત્યાર પછી એને એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, કસનળીને પકડનાર સાધનની મદદથી એને પકડી અને પછી એને બન્સેન બર્નરની જ્યોત ઉપર ગરમ કરવામાં આવશે. તો પરિણામ સ્વરૂપે કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, એમાં શું ફેરફારો થતા આપણને જોવા મળે છે એ અવલોકન આપણે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે લીલાશ પડતા રંગનો ફેરસ સલ્ફેટ પદાર્થ કસનળીમાં લેવામાં આવે છે. હવે એને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં એને ફિટ કરવામાં આવે છે. પછી એને બર્નર, અહીંયા આપણે દીવા બત્તી લીધેલ છે, એમાં એને ગરમ કરવામાં આવે છે. તો તમે અવલોકન જોઈ શકો છો કે ફેરસ સલ્ફેટનો લીલો રંગ શરૂઆતમાં દૂર થયો અને પછી એના રંગમાં બીજું પરિવર્તન જોવા મળ્યું કે બીજો લાલાશ પડતા કથ્થાઈ રંગનો એ પદાર્થ બનતો જોવા મળે છે. અને સાથે સાથે અહીંયા ભેજ પણ એમાં રહેલો હોય છે. તો ભેજ જે છે, પાણીના ટીપા કસનળીની ઉપરની બાજુએ બાજેલા જોવા મળે છે અને વાયુ પણ જોવા મળે છે ઉત્પન્ન થતો. એ વાયુ છે એ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે, જેનું રાસાયણિક સૂત્ર તમારી સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો આ છે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. અને આ દરમિયાન જે વાયુ ઉત્પન્ન થાય છે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે, એ ટોક્સિક વાયુ છે, એસિડિક વાયુ છે, ઝેરી વાયુ છે. એટલે એની સીધી વાસ આપણે લેવાની નથી. એની વાસ કેવી રીતે લેવાની છે, તમારી ટેક્સ્ટ બુકની અંદર ચિત્ર આપેલું છે, જેને હાથ વડે પછી નાક તરફ એને લઈ જવાનું અને એની વાસ લેવાની છે. તો એ તીવ્ર વાસ ધરાવે છે, ગળું રૂંધે અને ઉધરસ આવે એવી તીવ્ર વાસ છે. એટલે એની ડાયરેક્ટ વાસ આપણે લેવાની નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું જે વિઘટન છે, લેડ નાઇટ્રેટનું જે વિઘટન છે, એ આપણે પ્રવૃત્તિ રૂપે જોવાની છે. તો લેડ નાઇટ્રેટ જે ચાઇના ડીશ તમને જે જોવા મળે છે, એમાં લેડ નાઇટ્રેટ સફેદ રંગનો પદાર્થ છે. એને સ્પેચ્યુલાની મદદથી ટેસ્ટ ટ્યુબ હોલ્ડરમાં રહેલી કસનળીની અંદર એ લેવામાં આવશે અને પછી એને બન્સેન બર્નર જે તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે એને બર્નર કહેવામાં આવે અને એની જ્યોતમાં એને ગરમ કરવામાં આવશે. તો પરિણામ સ્વરૂપે એમાં શું ફેરફારો જોવા મળે છે એ આપણે અવલોકન કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો જે સાધનોની જરૂર છે, એમાં એક લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ, બીજું બન્સેન બર્નર, પછી ટેસ્ટ ટ્યુબ જોશે, પછી એક અગરબત્તી સ્ટિક જોશે અને સ્પેચ્યુલા જોશે. એટલા સાધનની જરૂર પડશે. તો સૌપ્રથમ એ સ્પેચ્યુલાની મદદથી સફેદ રંગનો જે લેડ નાઇટ્રેટ પદાર્થ છે કસનળીમાં લઈ અને એને બર્નર ઉપર ગરમ કરવામાં આવે છે. તો પરિણામ સ્વરૂપે એના રંગમાં ફેરફાર થતો આપણને જોવા મળશે. તો તમે જોઈ શકો સફેદ રંગનો જે પદાર્થ છે ધીમે ધીમે પીળાશ પડતો થાય છે અને કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. અને આ પ્રક્રિયા તમે
જો પ્રેક્ટિકલ કરશો તો એમાં થોડોક તળતળ જેવો અવાજ પણ તમને એ સાઉન્ડ પણ જોવા મળશે. અને કથ્થઈ રંગનો જે વાયુ છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે. અને એમાં જે ઓક્સિજન વાયુ નિપજ બને છે એને અગરબત્તીની સ્ટીકને સળગાવીને અંદર નાખવામાં આવશે તો એ દહન એનું થાય છે. કારણ કે ઓક્સિજન વાયુ છે દહન પોષક વાયુ છે, તો એ અગરબત્તીનું દહન થાય છે. તો એ ઓક્સિજન વાયુની પરખ છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે કથ્થઈ રંગનો વાયુ છે, એ એની પરખ છે. અને પીળાશ પડતો રંગનો જે પદાર્થ છે એ લેડ ઓક્સાઇડ નામનો પદાર્થ છે જે નિપજ મળે છે. તો એ જો યેલો એ PbO એટલે કે લેડ ઓક્સાઇડ જે એનું નામ છે. અને જે બ્રાઉન ફ્યુમ એટલે કે કથ્થઈ રંગનો જે વાયુ છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે જે તમને બતાવે છે. ત્યાર પછી ઓક્સિજન વાયુ જે છે એ તમને અગરબત્તીની સ્ટીક જે સળગે છે દહન થાય છે એ ઓક્સિજન વાયુની પરખ બતાવે છે. આનું રિએક્શન તમને બતાવવામાં આવે છે સમીકરણ રૂપે, જે અગાઉ આપણે જોયું જ છે. તો અહીંયા તમે એ રાસાયણિક સમીકરણ જોઈ શકો છો. લેડ નાઇટ્રેટ એને ગરમ કરવામાં આવે તો લેડ ઓક્સાઇડ જે પીળાશ રંગનો પદાર્થ જે કસનળીમાં રહી જાય છે, કથ્થઈ રંગનો વાયુ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ, અને ઓક્સિજન વાયુ કે જે દિવાસળીની સળગાવે છે દહન પોષક વાયુ હોવાથી એ પરખ આપણે જોઈ શકીએ. આ રીતના અવલોકનો આપણને અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાની વાત કરી. હવે આપણે વિદ્યુત ઉર્જાની મદદથી થતું વિઘટન પ્રક્રિયા છે એની આપણે વાત કરવી છે. તો એનું એક ઉદાહરણ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. એમાં પાણીનું વિદ્યુત વિભાજન આપણે કરવું છે. તો વિદ્યુત વિભાજન કરવા માટે જે પ્રક્રિયકનું વિદ્યુત વિભાજન કરવું હોય, વિદ્યુતીય વિઘટન કરવું હોય, તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે, ઇલેક્ટ્રિક કરંટ આપણે પસાર કરવો પડે. તો ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવા માટે બેટરીની જરૂર પડે, વિદ્યુત ધ્રુવોની જરૂર પડે છે, બરાબર, અને ઇલેક્ટ્રોલાઇટની જરૂર પડે. તો અહીંયા ચોખ્ખું પાણી છે, નિસ્યંદિત પાણી, એ વિદ્યુતનું અવાહક છે. એટલા માટે એક પાત્ર, બીકર જેવું પાત્ર લઈ એની અંદર અડધે સુધી પાણી ભરવામાં આવે, પછી એમાં સોલ્ટ અથવા તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખવામાં આવે, જેથી કરીને એનું સરળતાથી વિદ્યુત વહન થઈ શકે, એમાંથી વિદ્યુત વિભાજન થઈ શકે. અને બંને ધ્રુવો તરીકે, નિષ્ક્રિય ધ્રુવો તરીકે આપણે ગ્રેફાઇટના ધ્રુવો લઈ શકીએ. જે પેન્સિલની અંદર જે ગ્રેફાઇટ હોય છે એ બંને ધ્રુવો આપણે લઈ શકીએ. અને બંને ધ્રુવોને આપણે બેટરી સાથે જોડવામાં આવે. એક પેન્સિલમાં રહેલ ગ્રેફાઇટને બેટરીના ધનધ્રુવ સાથે જોડવામાં આવે તો એનોડ તરીકે વર્તે, ધનધ્રુવ એટલે કે એનોડ. અને બીજી જે ગ્રેફાઇટનો સળિયો છે એને બેટરીના ઋણધ્રુવ સાથે જોડવામાં આવે તો એ કેથોડ તરીકે વર્તે. અને બંને ધ્રુવોને પાણીમાં ડુબાડવામાં આવે, એકબીજાને અડકે નહીં એ રીતે. અને પછી બંને ધ્રુવો ઉપર બે કસનળી એ ઉલટી રાખવામાં આવે છે. અને પરિણામ સ્વરૂપે એમાં એ બંને કસનળીઓમાં પાણી છેક સુધી ભરાઈ જશે. અને ત્યાર પછી બેટરીને ચાલુ કરી અને ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે ઇલેક્ટ્રોલાઇટમાંથી, તો પરિણામ સ્વરૂપે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે. અને પરિણામે એનોડ ઉપર જે છે એ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે, અને કેથોડ ઉપર જે છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળશે. આ રીતે પાણીનું વિદ્યુત વિભાજન થાય છે. તો અહીંયા વિદ્યુત ઉર્જા આપવાથી પાણીનું વિઘટન થયું. પ્રક્રિયક એક જ છે, પાણી, અને એમાંથી નિપજ બે બને છે, ડાયહાઇડ્રોજન વાયુ જે કેથોડ ઉપર મળે છે અને ઓક્સિજન વાયુ જે એનોડ ઉપર મળે છે. અને અહીંયા એ પણ આપણને જોવા મળશે કે ઓક્સિજન વાયુ જે છે એ ઓછા પ્રમાણમાં, એનું કદ ઓછું હોય છે, અને એના કરતાં હાઇડ્રોજન વાયુ જે બને છે એ ડબલ કદ બને છે. કારણ કે પાણીની અંદર હાઇડ્રોજન ઓક્સિજનનું જે પ્રમાણ છે 2:1 છે. પરિણામ રૂપે હાઇડ્રોજનનું કદ ડબલ જોવા મળશે કેથોડ ઉપર રહેલી કસનળીની અંદર. અને એનોડ ઉપર રહેલી જે કસનળી છે એમાં ઓક્સિજન વાયુનું જે કદ છે એ હાઇડ્રોજન કરતાં અડધું આપણને જોવા મળશે. એનું કારણ છે કે પાણીની અંદર હાઇડ્રોજન ને ઓક્સિજનનું કદથી પ્રમાણ 2:1 છે. તો એટલા માટે એ આપણને આ રીતના જોવા મળે છે. તો આ જે વિદ્યુત વિભાજન છે એનું રાસાયણિક સમીકરણ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે છે. પાણી 2H2O લિક્વિડ, વિદ્યુત પ્રવાહ એમાં પસાર કરીએ, વિદ્યુત ઉર્જા આપીએ તો એનું વિઘટન થાય છે અને બે નિપજ બને છે.
એક કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ 2H2 ગેસ અને એનોડ ઉપર O2 ગેસ. આ રીતના આ વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે એને આપણે પ્રયોગ રૂપે જોઈએ, પ્રવૃત્તિ રૂપે આપણે જોઈએ અને એનું અવલોકન કરીએ કે જે અવલોકન આપણને જોવા મળે છે એ પ્રયોગની અંદર આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર તમને જે જોવા મળે છે એની અંદર એક પાત્ર છે, એમાં પાણી ભરેલું છે અને એમાં થોડો ક્ષાર અથવા તો સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખેલા છે જેથી એનું વિદ્યુત વિભાજન થઈ શકે છે. ત્યાર પછી એક બેટરી તમને જોવા મળે છે, 100 વોલ્ટની ડીસી બેટરી. તો એમાં ધનધ્રુવ છે એ આપણે ડાબી સાઈડની જે કસનળી છે એમાં રહેલો જે ગ્રેફાઇટ સળિયો છે એને ધનધ્રુવ સાથે જોડેલ છે. જે બ્લુ કલરના વાયર સાથે જોડેલો છે જે કસનળીની અંદર એ એનોડ, એ ગ્રેફાઇટનો સળિયો એનોડ તરીકે વર્તશે. અને જે જમણી સાઈડની જે કસનળી જે છે એ લાલ રંગની જે વાયર છે એની સાથે ગ્રેફાઇટનો સળિયો એમાં જોડેલ છે એ ઋણધ્રુવ તરીકે એટલે કે કેથોડ તરીકે વર્તે. અને એ બંને ધ્રુવ ઉપર બે કસનળીઓ ઉલટી વારેલી છે અને કસનળીમાં પણ પાણી ભરેલું હોય છે. ધીમે ધીમે વાયુ ઉત્પન્ન થવાથી એ વાયુ ઉપર, કારણ કે વાયુ પાણી કરતાં હલકા હોય છે એટલે પાણીને ખસેડીને એ ઉપર એ પોતાની જગ્યા રોકે છે અને પરિણામે પાણી છે એ કસનળીમાંથી નીચે આવતું જાય, પાત્રની અંદર આવતું જશે અને પરિણામે એ પાણી નીચે ખસકતું જશે અને જેટલા પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થતો જશે એટલા પ્રમાણમાં પાણી છે એ નીચે સરકતું જશે. તો આ પ્રક્રિયા આપણે જોઈએ પ્રયોગરૂપે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. 100 વોલ્ટની બેટરી છે. પરિણામે તમે જોઈ શકો છો કે પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે છે. બંને કસનળીની અંદર વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. એ પાણીની અંદર પરપોટા રૂપે જોવા મળે છે અને એ વાયુ છે કસનળીમાં ઉપર જાય છે, કારણ કે વાયુ છે પાણી કરતાં હલકો હોવાથી એ ઉપર જશે અને પાણી નીચે સરકતું જશે, પાત્રની અંદર આવતું જશે. તો એ ગેસ બબલ રૂપે આપણને જોવા મળે છે અને વાયુ કસનળીમાં ઉપર એ જમા થતો જાય છે. અને તમે જોઈ શકો છો જે એનોડ છે કે જ્યાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે એનું જે કદ છે એ અડધું છે અને બીજી જે કસનળી છે કેથોડ જ્યાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એનું કદ છે ડબલ આપણને જોવા મળે છે, જેની ચર્ચા આપણે હમણાં કરી હતી. એ તમને અહીંયા બતાવે છે આ એનિમેશન ટાઈપ પ્રવૃત્તિની અંદર. એનોડ એટલે કે ધનધ્રુવ, એના ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે અને કેથોડ ઉપર જે અહીંયા બતાવ્યું છે એ હાઇડ્રોજન વાયુ છે. તો અહીંયા તમે બંને જોઈ શકો, એનોડ ઉપર ઓક્સિજન વાયુ છે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ છે. તો આ રીતના આ રાસાયણિક પ્રક્રિયા જે છે, જે પાણીનું વિદ્યુત વિભાજન છે, વિઘટન છે, એ આપણને આ રીતે જોવા મળે છે. અને આ બંને જે વાયુ છે એની પરખ કરવી હોય તો આપણે પરખ કરી શકીએ છીએ. અને પરખ કેવી રીતે આપણે કરી શકીએ છીએ? તો કે જે કસનળી છે એને સાવધાનીપૂર્વક આપણે એમાંથી પાણી આખી ભરાઈ જાય વાયુથી, પછી એને સાવધાનીપૂર્વક સવડી કરી અને સળગતી મીણબત્તી ત્યાં લઈ જવામાં આવે તો જો ઓક્સિજન વાયુ જેમાં હશે તો એ મીણબત્તી છે એ વધારે જ્યોતથી સળગવા લાગશે, કારણ કે ઓક્સિજન વાયુ દહન પોષક છે. ઓક્સિજન વાયુ પોતે નહીં સળગે, પરંતુ જે પદાર્થ સળગે છે એને એ દહન કરવામાં મદદરૂપ થશે, વધારે જ્યોતથી સળગશે. જ્યારે બીજી જે કસનળી છે કે જે કેથોડ ઉપર હતી એમાં હાઇડ્રોજન વાયુ છે, એની પરખ તમને એ રીતે થશે કે એમાં સળગતી મીણબત્તી તમે લઈને જાશો તો એ વાયુ જે છે એ વિસ્ફોટક વાયુ છે, વિસ્ફોટ સાથે દહન પામે છે, એ દહનશીલ વાયુ છે, એ પોતે સળગે છે. એટલે હાઇડ્રોજન વાયુ એ દહનશીલ હોવાથી એ સળગવા લાગશે અને ધડાકા સાથે સળગશે. તો આ રીતે બંને વાયુની પરખ પણ આપણે કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિઘટન પ્રક્રિયાનો ત્રીજો જે પેટા પ્રકાર છે કે જેમાં પ્રકાશ ઉર્જાની મદદથી વિઘટન થતું હોય, તો એવી જે વિઘટન પ્રક્રિયાઓ છે એને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. જે તમારી સ્ક્રીન ઉપર લખેલું તમને જોવા મળે છે. જો વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયક વચ્ચેના બંધ તોડવા માટે પ્રકાશની જરૂર પડે તો એને પ્રકાશ વિઘટન કહેવામાં આવે છે. એનું ઉદાહરણ આપણને અહીં આપેલું છે. સિલ્વર ક્લોરાઇડ, જેનું રાસાયણિક સૂત્ર છે AgCl. સફેદ રંગનો ઘન પદાર્થ છે, પાવડર સ્વરૂપનો એ પદાર્થ છે. અને જો એને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો એનું વિઘટન થાય છે. પ્રક્રિયક એક જ છે, સિલ્વર ક્લોરાઇડ. સૂર્યપ્રકાશમાં રાખવાથી એનું વિઘટન થાય છે. એક સિલ્વર પદાર્થ બને છે સોલિડ
ચાંદી જેને આપણે કહીએ છીએ, અને બીજો ક્લોરીન વાયુ છે. એ ક્લોરીન વાયુ એ ગેસ રૂપે એ ઉત્પન્ન થશે. તો અહીંયા તમને રંગ પરિવર્તન જોવા મળશે. સિલ્વર ક્લોરાઇડ છે એ સફેદ રંગનો, એકદમ સફેદ રંગનો પદાર્થ છે, અને એને સૂર્યપ્રકાશમાં રાખવાથી એનું વિઘટન થવાથી સિલ્વર બને છે, ચાંદી બને છે. તો એ રાખોડી રંગનો પદાર્થ છે એ બનતો તમને જોવા મળશે. એવી જ રીતના એક બીજું ઉદાહરણ પણ તમને આપેલું છે, સિલ્વર બ્રોમાઇડ. એને પણ સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો એનું પણ વિઘટન થાય છે, અને એમાં પણ સિલ્વર ધાતુ મળે છે, અને બીજું બ્રોમિન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા તમે જુઓ, સફેદ રંગનો પદાર્થ છે સિલ્વર ક્લોરાઇડ, એ સૂર્યપ્રકાશમાં રાખવાથી એ રાખોડી રંગનો બની જાય છે. તો આ જે પદાર્થો જે છે, આ જે પ્રક્રિયા જે છે, સૂર્યપ્રકાશની મદદથી સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનું જે વિઘટન છે, એને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં એના ઉપયોગ થાય છે. કારણ કે એની પ્રક્રિયા આ પ્રકારની છે. પરિણામ સ્વરૂપે એનો શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી, એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં એનો ઉપયોગ થાય છે. તો આ પણ એક પ્રવૃત્તિ આપણે વિડીયો રૂપે જોવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણે પ્રવૃત્તિ જે જોવાની છે, એમાં તમે જોઈ શકો છો, આ જે છે એ સિલ્વર ક્લોરાઇડ છે, સફેદ રંગનો પાવડર સ્વરૂપ ઘન પદાર્થ છે. હવે એને સૂર્યપ્રકાશમાં જ્યારે રાખવામાં આવશે, જો હવે સનલાઇટ રૂપે પ્રકાશમાં રાખવામાં આવે તો જો રંગ પરિવર્તન તમને જોવા મળશે. અને એક વસ્તુ તમને અહીંયા રાખેલી છે, એને સૂર્યપ્રકાશ નથી મળ્યો તો એ સફેદ રંગનો જ રહેશે. તો અહીંયા જે રિંગ હતી એ એટલા ભાગમાં સફેદ રંગનો જ પદાર્થ રહી જાય છે, બાકી બધો રાખોડી રંગનો બની જાય છે. તો સરસ મજાનું અહીંયા રંગ પરિવર્તન તમને એ જોવા મળે છે કે સિલ્વર ક્લોરાઇડ છે એને સૂર્યપ્રકાશમાં રાખવાથી એમાં જે રંગ પરિવર્તન રૂપે જે ફેરફાર થાય છે રાસાયણિક, તો એમાં જે પદાર્થ બને છે, રાખોડી રંગનો પદાર્થ, એ સિલ્વર ધાતુ બને છે, અને ક્લોરીન વાયુ એ વાયુ સ્વરૂપની નિપજ એમાંથી દૂર થાય છે. અને જેટલા ભાગમાં સૂર્યપ્રકાશ નહોતો પડતો, કારણ કે અહીંયા રિંગ હતી, એટલા ભાગમાં સૂર્યપ્રકાશ નહોતો પડતો, તો એટલા એ પદાર્થ જે હતો એનું વિઘટન થતું નથી, એટલે એ સિલ્વર ક્લોરાઇડ રૂપે જ રહી જાય છે. તો એ સફેદ રંગનો એ તમને જોવા મળે છે. તો આ પ્રક્રિયા તમે પ્રવૃત્તિ રૂપે જોઈ, એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે શા માટે એનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આજના તાસની અંદર આપણે વિઘટન પ્રક્રિયાઓના જેટલા પણ ઉદાહરણો છે અને જેટલી પણ પ્રવૃત્તિ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, એને સરસ રીતે આપણે આપણે વિડીયોની અંદર પણ જોઈ અને દરેક પ્રકાર આપણે સમજ્યા છે. હવે છેલ્લી આપણે વાત કરવી છે આ તાસની અંદર, એ છે ઉષ્મા શોષક પ્રક્રિયા. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે વિઘટન પ્રક્રિયાની અંદર જે વિઘટન ઉષ્મા ઉર્જાની મદદથી આપવામાં આવે તો એમાં ઉષ્મા ઉર્જાનું શોષણ થાય છે. તો એવી જે પ્રક્રિયાઓ છે એને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. આપણે સંયોગીકરણ પ્રક્રિયામાં જોયું હતું કે એમાં રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કીધી હતી. સંયોગીકરણ પ્રક્રિયાઓમાં ઘણી બધી પ્રક્રિયાઓ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હતી. જ્યારે વિઘટન પ્રક્રિયા છે એમાં તમે જોશો તો એમાં જો ઉષ્મા ઉર્જાને લીધે વિઘટન થાય તો એમાં ઉષ્મા ઉર્જાનું શોષણ થાય છે, એટલે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. તો એ આપણે અહીંયા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉષ્મા શોષક પ્રક્રિયા ઉદાહરણ રૂપે તમને આપેલી છે. આ બધા ઉદાહરણ આપણે જોઈ ગયા છે. ફેરસ સલ્ફેટનું વિઘટન છે એ પણ ઉષ્મા ઉર્જાની મદદથી થાય છે. તો ઉષ્મા ઉર્જાને લીધે એમાં પ્રક્રિયકના બંધો તૂટે છે, એટલે કે ઉષ્માનું શોષણ થયું. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયાનું જ ઉદાહરણ થયું. વિઘટન પ્રક્રિયા તો છે જ, પણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહી શકાય. એવું જ બીજું ઉદાહરણ લેડ નાઇટ્રેટનું વિઘટન છે, એમાં પણ ઉષ્મા ઉર્જાની મદદથી એનું વિઘટન થયું. હજી ત્રીજું ઉદાહરણ આપણે આમાં જોયું હતું, આપણે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થરનું વિઘટન, એમાં પણ ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે, એટલે પણ એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ તરીકે લઈ શકાય. અન્ય એક ઉદાહરણ પણ તમને અહીંયા આપ્યું છે. બેરિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા એમોનિયમ ક્લોરાઇડ સાથે કરવાથી 3 નિપજ બને છે: બેરિયમ ક્લોરાઇડ, એમોનિયા અને પાણી. તો અહીંયા આ પ્રક્રિયા જે પાત્રમાં કે કસનળીમાં કરવામાં આવે છે, અને પ્રક્રિયાને અંતે તમે કસનળીને તપાસશો તો એ કસનળી એકદમ ઠંડી થઈ ગયેલી માલુમ પડશે. શું કામ? તો કે એણે આજુબાજુમાંથી એ ઉષ્માનું શોષણ કર્યું છે. એટલે આ પણ એક ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આજના તાસની અંદર વિઘટન પ્રક્રિયા અને સાથે સાથે ઉષ્મા શોષક પ્રક્રિયાની આપણે વાત કરી. તો આજનો તાસ
આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આ સાથે હું આશા રાખું છું કે બધા વિદ્યાર્થી મિત્રોને આજના તાસની અંદર ખૂબ મજા પડી હશે. નેક્સ્ટ તાસની અંદર ફરી મળીશું. જય હિન્દ.